માલપુરથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે જયપ્રકાશ જોશી પાસેથી કે માલપુરની અંદર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે। અનંત ચૌદસના દિવસે ભક્તોએ નાચતા ગાતા અને ડીજેના નાદે ઝૂમીને ગણપતિ દાદાનું વિસર્જન કર્યું છે। જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, માલપુરના નાગરિકો સમગ્ર ગણેશ મહોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા બાદ અનંત ચૌદસના દિવસે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું છે। વરસાદની હેલીની વચ્ચે પણ ભક્તો આસ્થાપૂર્વક ગણપતિ દાદાના વિસર્જનની યાત્રામાં જોડાયા હતા। તો બહેનો પણ મોટી સંખ્યામાં સમગ્ર કાર્યક્રમમાં જોડાઈ હતી। તો આગળ ડીજેના નાદ ઉપર ભક્તજનો ઝૂમી ઉઠ્યા હતા અને ભગવાનને અશ્રુભીની આંખે વિદાય આપી હતી। જોકે ગણપતિ વિસર્જનના સમયે માલપુરના નાગરિકોએ તકેદારીના પગલાં પણ લીધા હતા, એટલે કે વિસર્જનના સમયે કોઈ ખરાબ ઘટના ન બની જાય એ માટે પણ માલપુર પોલીસ અને માલપુરના નાગરિકો જાગૃત રહ્યા હતા। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા જયપ્રકાશ જોશી તરફથી।